નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલને આજના મુખ્ય સમાચારો. મુખ્યમંત્રીના હસ્તે તાનારીરી એવોર્ડ સ્વર યોગીની ડોક્ટર પ્રભા અત્રેને અર્પણ. ઝીણાબાવાની મઢી ખાતે ખોડિયાર રાસ મંડળ સંચાલિત અન્ન ક્ષેત્રનો પ્રારંભ કરાવતા કૃષિ રાજ્યમંત્રી. રાજકોટમાં વેપારીના ઘર ઉપર ફાયરિંગ કરતા ભૂ માફિયા. ગોધરા શહેરમાં 150 થી વધુ તાજિયાઓ બનાવવામાં આવે છે. આઈડિયા કંપનીને કોર્પોરેશનની મિલકતને નુકસાન કરવા બદલ 5 લાખનો દંડ. મુખ્યમંત્રીના હસ્તે તાનારીરી એવોર્ડ સ્વર યોગીની ડોક્ટર પ્રભા અત્રેને અર્પણ. મુખ્યમંત્રી શ્રી એ વડનગરની 2 દીકરીઓ તાનારીરીની સંગીત સાધનાને સન્માન આપી રાજ્ય સરકાર દ્વારા સિદ્ધ હસ્ત કલાકારોને અપાતા તાનારીરી એવોર્ડ અન્વયે 2014નો આ એવોર્ડ સ્વર યોગીની ડોક્ટર પ્રભા અત્રેને રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રૂપિયાનો પુરસ્કાર, શાલ અને સન્માન પત્ર અર્પણ કર્યા હતા. શ્રીમતી આનંદીબહેન વડનગરના પ્રાચીન બૌદ્ધ અવશેષોથી શરૂ થયેલ વૈશ્વિક ગૌરવ ગાથાને તાનારીરી જેવી કલાધારિત્રી ભગીનીઓને પેઢીઓ સુધી સાચવી અને વર્તમાન યુગમાં એ જ સંસ્કાર યાત્રાને આ ધરતીના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસન યાત્રા સાથે વિકાસ યાત્રાનો વૈશ્વિક રૂપ આપ્યું છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સંગીત મનને શાંતિ આપે છે, તનને ડોલાવે છે તેની ભૂમિકા આપતા સ્વચ્છતા સુંદરતાથી સમૃદ્ધિ માટે સ્વસ્થતાને આવશ્યક ગણાવતા પ્રધાનમંત્રી શ્રી પ્રેરિત સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત અભિયાનમાં દરેક નાગરિકને તન મન ધનથી જોડાય અને ગુજરાત સ્વચ્છ અને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવે તેવું પ્રેરક આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સંગીત કલા સાધનાને પ્રોત્સાહિત કરવાની રાજ્ય શાસનની નેમ દર્શાવતા સર્વાંગી વિકાસને પ્રેરિત કરવા માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનને વડનગર અને ગુજરાતનું ગૌરવ ઘરેલું ગણાવ્યા હતા. યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રોના વિકાસ સાથે સંગીત, સાહિત્ય અને કલાને પ્રોત્સાહન અને વિકાસ માટેની સંપૂર્ણ તક પૂરી પાડી છે. તાનારીરી એવોર્ડ 2014 પ્રાપ્ત કરનાર ડોક્ટર સ્વર યોગીની ડોક્ટર પ્રભા અત્રેએ સંગીતની ધરોહર ભૂમિ ઉપર આ સન્માનને જીવનની અણમોલ ઘડી ગણાવી હતી. સંગીતની સાધના આત્મસાત કરનારી 2 નાગર કન્યાઓના નામ સાથે જોડાયેલા પુરસ્કાર અને ગૌરવ પરંપરા બરકરાર રહે તેવી શુભકામના તેમણે પાઠવી હતી. આ ઉપરાંત ડોક્ટર પ્રભા અત્રે દ્વારા રાગ શ્યામ કલ્યાણ રજૂ કરાયો હતો. અંતઃ સ્વાર જાનકી મીઠાઈવાલા દ્વારા મલ્હાર રાગના વિવિધ પ્રકારો રજૂ કર્યા હતા. સપ્તક સંસ્થાના કલાકારો દ્વારા 7 સિતાર 7 સાત્રી ગાયનની જુગલબંધી થકી શાસ્ત્રીય સંગીતમાં નવતર પ્રયોગ કર્યો હતો. આ પ્રસંગે કલાકારશ્રીઓનું સન્માન મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહમાં શાસ્ત્રીય સંગીત કલાકારોએ વિવિધ રાગ રજૂ કરી લોકોને મંત્રમોહિત કર્યા હતા. આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાજ્ય ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, સાંસદો, ધારાસભ્યો હાજર રહ્યા હતા. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તાનારીરી મહોત્સવમાં આવેલ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે વડનગર શહેરમાં થઈ રહેલ મેડિકલ કોલેજની કામની સમીક્ષા કરી હતી. ઝીણાબાવાની મઢી ખાતે ખોડિયાર રાસ મંડળ સંચાલિત અન્ન ક્ષેત્રનો પ્રારંભ કરાવતા કૃષિ રાજ્યમંત્રી. સ્વચ્છતા અંગે જાગૃતિ લાવી સ્વચ્છ ભારતને મિશનને સફળ બનાવવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા કૃષિ રાજ્યમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલે ઝીણાબાવાની મઢી ખાતે 55 વર્ષ જૂના ખોડિયાર રાસ મંડળ સંચાલિત અન્ન ક્ષેત્રનું પરિક્રમામાં આવેલા લોકોને પ્રસાદ વિતરણનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ લોકોના સમાજમાં સ્વચ્છતા રહેશે તો જ સ્વસ્થતા રહેશે તેમ જણાવી ઘર જેવી સ્વચ્છતા શેરી, ગામ, શહેરમાં રહે તે માટે ગમે ત્યાં કચરો ફેંકવાને બદલે કચરા પેટીમાં જ નાખવાની સભાનતા કેળવી ને સ્વચ્છ ભારતના અભિયાનને સફળ બનાવવા જણાવ્યું હતું. વિદેશો જેવી સ્વચ્છતા આપણા દેશમાં શક્ય બનાવવા માટે ગમે ત્યાં કચરો ફેંકવાની ટેવને સુધારવા માટે સ્વચ્છતા સંબંધે સામાજિક જાગૃતિ લાવવાની ઝુંબેશ ઉપાડવા લોકોને અનુરોધ કર્યો હતો. પરિક્રમામાં પણ આવી સ્વચ્છતા કેળવવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ જેને ત્યાં લોકો કામ કરે છે તેવા લોકો ખોડિયાર રાસ મંડળ સંચાલિત અન્ન ક્ષેત્રમાં કોઈ પણ જાતની અપેક્ષા વિના સેવા દર વર્ષે યોજાતી ગરવા ગિરનારની પરિક્રમામાં આવતા લોકોને સેવા જાતે કરે છે તે બદલ તેમને બિરદાવ્યા હતા. આ તકે ઝીણાબાવાની મઢીની આસપાસ ચાલતા અન્ન ક્ષેત્ર અને ઉતારાની મુલાકાત લઈ તેમના સંચાલકોને પણ સેવાકીય પ્રવૃત્તિની ભાવનાને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મહાપાલિકાના મેયર શ્રી જીતુભાઈ હિરપરાએ પ્રાસંગિક પ્રવચનમાં ખોડિયાર અન્ન ક્ષેત્રની પ્રવૃત્તિને બિરદાવી હતી. પરિક્રમામાં આવતા લોકો દ્વારા થતા પ્લાસ્ટિક અને થેલીઓના ઉપયોગથી વન્ય પ્રાણીઓ અને પર્યાવરણને થતી નુકસાનથી અટકાવવા ઝીણાબાવાની મઢી ખાતે અખંડ ભારત ક્લબ દ્વારા મોટી સંખ્યામાં કપડાની થેલીનું વિતરણ પરિક્રમામાં આવતા લોકોને કરવાની સેવાકીય કામગીરીનો પ્રારંભ
મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રવૃત્તિ બદલ આગેવાનોનો શ્રી ભાવેશ વેકરિયા વગેરેને અભિનંદન આપ્યા હતા. મંત્રીશ્રીએ વન વિભાગની લાકડી વિતરણ કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટમાં વેપારીના ઘર ઉપર ફાયરિંગ કરતા ભૂમાફિયા. રાજકોટ શહેરમાં ફાટીને ધુમાડે ગયેલા ભૂમાફિયાઓ દ્વારા વધુ એક પટેલ વેપારીના કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે તેના ઘર પર ફાયરિંગ કરી આતંક મચાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. રાજકોટ શહેરના પર્ણકુટી વિસ્તારમાં રહેતા બિલ્ડર કમલેશભાઈ રામાણીના 10 થી 12 કરોડ રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવા માટે બલી ડાંગર આપણી ટોળકી દ્વારા અગાઉ તેમો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને અવારનવાર ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ અંગે કમલેશ રામાણીએ પોલીસને અરજી પણ કરી હતી. તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. દરમિયાન દિવાળીની રાત્રે તેઓ ઘરે હતા ત્યારે 3 શખ્સો ધસી આવ્યા હતા અને અંદાજે 8 રાઉન્ડ જેટલા ફાયરિંગ કર્યા હતા, પરંતુ બહાર ફટાકડા ફૂટતા હોય તેઓને ફાયરિંગનો અવાજ સંભળાયો ન હતો. વહેલી સવારે તેઓ ફરવા જતા રહ્યા હતા ત્યારે ખરીને બહાર આવ્યા ત્યારે ઘરના કાચ ફૂટેલા નજરે જોડા ગભરાઈ ગયા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં આવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે સીસીટીવી કેમેરાના લાઈવ ફાયરિંગ કરતા હોય તેવો ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. એકચ્યુઅલમાં મેં 15 દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવેલી છે. એના અનુસંધાને બલી અને જયપાલ દ્વારા ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકીઓ આપતા ને આ દિવાળીની રાતે 2 વાગે 3 માણસોએ ઘર ઉપર આવીને ડરાવવા માટે ફાયરિંગ કરેલ છે ફરિયાદ પાછી ખેંચી લેવા માટે. એટલા માટે અમે પછી દિવાળીથી બહાર ગયેલા હતા રજાઓમાં. ગઈકાલે આવ્યા એટલે જોયું તો કાચ તૂટેલા ને ફાયરિંગના નિશાન હતા એટલે હું ફરિયાદ આપવા આવેલો છું. 5 દિવસ બરાબર. હા ના, બંધ નહોતું. તે દી રાતે હતા અમે ઘરે. પછી સવારે અમે નીકળી ગયા વહેલી સવારે અને ફટાકડા ફૂટતા હોય એટલે ખબર ના હોય ને. જમીન તો છે 10-12 કરોડની. એને કબજો લેવા બલી અવારનવાર ગેરકાયદેસર પ્રયત્ન કરતા હતા એટલે એની વિરુદ્ધમાં ફરિયાદ આપેલ છે. 2-3 વખત એને હુમલા કરેલ હતા, કબજો લેવા, પૈસા પડાવવા, ખોટું બોગસ સાટાખત બનાવીને કબજો લેવા આવેલા. પછી એમાં કબજો ના કરવા દીધો, ફરિયાદો કરી, એમાંથી 1-2 વાર હુમલા કરેલા એટલે મેં ફરિયાદ આપેલી છે. ગોધરા શહેરમાં 150 થી વધુ તાજિયાઓ બનાવવામાં આવે છે. મોહરમ માસથી ઇસ્લામી વર્ષની શરૂઆત થાય છે. ઇસ્લામ વર્ષમાં 4 મહિનાનું ધાર્મિક મહત્વ ઘણું છે. તેમાં મોહરમ માસનો સમાવેશ થાય છે. તાજિયાઓ માટે ભાગે લાકડા, વાંસ, બાંબુ, કાગળ અને હવે થર્મોકોલ સાથે ચળકતા પ્લાસ્ટિકના લાઇટોની ગોઠવણ સાથે કલાત્મક ઓપ આપી આપવામાં આવે છે. જેમાં કારીગરીની 10 દિવસની મહેનત સાથે હજરત ઇમામ હુસૈને ભૂખ અને તરસ સાથે ધર્મ માટે કરેલા સંઘર્ષનો માતમ બનાવવામાં આવે છે. ગોધરા કૃષ્ણ સિનેમા રોડ પર આવેલા ઇશ્કે હુસ્ની ચોકમાં જનાબ હરિભાઈ મિર્ઝા, તેમનો પરિવાર અને વિસ્તારના રહીશો ભેગા મળીને તાજિયા બનાવે છે. જવાહરભાઈના પિતા પણ વર્ષોથી તાજિયા બનાવતા આવ્યા છે. મોહરમના આ દિવસોમાં રમજાન માસની જેમ રોજા રાખવામાં આવે છે. આસુરા તરીકે ઓળખાતા મોહરમ માસના 10 દિવસે તાજિયા નદી કે તળાવમાં ઠંડા કરવામાં આવે છે. इनकी इमाम हुसैन की याद में जो शहीद हुए, इनके लिए हम बनाते हैं और उनकी याद ताज़ा रहे और उनका जिक्र होता रहे. और 9वें इस्लामी 9वें चांद और 10वें चांद यहाँ इनको हम बाहर चौक में रखते हैं और हिंदू मुस्लिम सब मिलकर इनकी मनोकामना यहाँ पूरी होती है और हम सब मिलकर 1 महीने पहले ये काम शुरू करते हैं. आइडिया कंपनी ने કોર્પોરેશનની મિલકતને નુકસાન કરવા બદલ 5 લાખનો દંડ. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં મિલ્લતનગર 4 રસ્તા પર આઈડિયા કંપની દ્વારા ગત તારીખ 21/10/2014ની સાંજના સમયે કંપનીના માણસોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી મેળવ્યા વિના ખોદકામની શરૂઆત કરી હતી. આઈડિયા કંપનીનો મિલ્લતનગર 4 રસ્તા નીચેથી પસાર થતા ઓપ્ટિકલ ફાઇબરના કેબલમાં કોઈ ખરાબી થઈ હતી, જેથી તેને રિપેરિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેસીબી મશીનથી ખોદકામ કરવામાં આવ્યું હતું, જેમાં મણિનગર વોર્ડના ઇસ્લામપુરા તથા દાણી લીમડા તથા મિલ્લતનગર વિસ્તારના આશરે 2000 વસ્તીને પીવાના પાણીનો જથ્થો પૂરો પાડતી હયાત પાણીની લાઈન તૂટી ગઈ હતી, જેના કારણે 10 દિવસ સુધી લોકોને પાણી કાપ સહન કરવો પડ્યો હતો. આથી કોર્પોરેશનની મિલકત નુકસાન કરવા બદલ, આવશ્યક સેવાઓ ખોરવા બદલ દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનરને આઈડિયા કંપનીને ₹5 લાખનો દંડ ફટકાર્યો હતો. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.